મારું નામ પ્રમોદ છે। મારી પહેલી પત્નીએ મને દગો આપ્યો તો મેં તેને છોડીને બીજી વાર લગ્ન કરી લીધા। બીજી પત્નીને મારી સાથે રહેવાનું પસંદ નહોતું તો તે જાતે જ મને છોડીને જતી રહી, પરંતુ જ્યારે મેં ત્રીજી વાર લગ્ન કર્યા તો મારી ત્રીજી પત્ની મારી સાથે ખૂબ સારો વ્યવહાર કરતી હતી। તેના આવવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહી હતી। આવું એટલા માટે હતું કારણ કે હું તેને મારી મુઠ્ઠીમાં રાખતો હતો। મેં મારી બંને પત્નીઓની જેમ તેને વધારે છૂટ નહોતી આપી। એક દિવસ અચાનક મારી ત્રીજી પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ। મને ખબર પડી કે તે ગર્ભવતી છે, પરંતુ જ્યારે મારી વાત ડૉક્ટર સાથે થઈ તો ડૉક્ટરે મારી સામે એક એવો ખુલાસો કર્યો જેને સાંભળીને મારા હોશ જ ઉડી ગયા। મને વિશ્વાસ નહોતો થતો કે મેં મારી ત્રીજી પત્ની પર આટલી રોકટોક કરી, તેના પર હંમેશા નજર રાખી, છતાં પણ તેણે મારી સાથે તે કર્યું જે પહેલી બે પત્નીઓ મારી સાથે ન કરી શકી। મને મારા પર શરમ અનુભવવા લાગી અને મેં ગુસ્સામાં આવીને મજબૂરીમાં એક એવું પગલું ભર્યું જેને મને મારી વાર્તા સાંભળીને તમને લોકોને પણ હસવું આવવા લાગશે, કારણ કે મારી સાથે થયું જ કંઈક એવું હતું કે મારો વિશ્વાસ સ્ત્રી જાત પરથી ઉઠી ચૂક્યો હતો। 17 વર્ષ પહેલાં હું એક છોકરી દ્રષ્ટિને ખૂબ પ્રેમ કરતો હતો જે મારી કોલેજ ફ્રેન્ડ રહી ચૂકી હતી। તેની સાથે મારી સારી મિત્રતા હતી। હું તેને ખૂબ પસંદ કરતો હતો, તે પણ મને પ્રેમ કરતી હતી, પરંતુ ખબર નહીં કેમ તેનો અને મારો સાથ મારી માતાને બિલકુલ પણ પસંદ નહોતો। મારી માતાને દ્રષ્ટિ અને મારી મિત્રતા જ પસંદ નહોતી। મારા પરિવારમાં માત્ર મારી માતા હતી। પિતા ઘણા વર્ષો પહેલાં ગુજરી ગયા હતા। કોઈ ભાઈ બહેન નહોતા। હું મારું શિક્ષણ પૂરું કર્યા પછી સારી નોકરી કરતો હતો। ઉપરવાળાનું આપેલું મારી પાસે બધું જ હતું। કામની સાથે સાથે મને મિત્રો સાથે ફરવું, મસ્તી કરવી, મારી જિંદગીને એન્જોય કરવી ગમતી હતી, કારણ કે દ્રષ્ટિ પણ આ જ વિચારની હતી। મિત્રતાની સાથે સાથે અમારા બંને વચ્ચેનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો હતો। તે પણ મારા સિવાય કોઈ બીજાને પસંદ નહોતી કરતી। અમારા મિત્રો કહેતા હતા કે તમે બંને હવે જલ્દીથી લગ્ન કરી લો, તમારા બંનેની જોડી એકસાથે ખૂબ સારી લાગે છે। દ્રષ્ટિની ફેમિલીમાં માત્ર તેના 2 ભાઈ હતા અને બંને પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા। તેમની બહેન શું કરી રહી છે તેમને કંઈ ખબર નહોતી, તેથી દ્રષ્ટિ મારી સાથે સરળતાથી લગ્ન કરી શકતી હતી, પરંતુ મારા ઘરમાં મારી માતા હતી જેમને મારું મિત્રો સાથે ફરવું તો ઠીક લાગતું હતું, પરંતુ છોકરીઓ સાથે મિત્રતા કરવી બિલકુલ પણ પસંદ નહોતું। મારું ફ્રેન્ડ ગ્રુપ ઘણું મોટું હતું જેમાં છોકરાઓ અને છોકરીઓ બંને હતા। જ્યારે હું મારા ઘરમાં કોઈ પાર્ટી રાખતો હતો અને મારા ફ્રેન્ડ્સે ઇન્વાઇટ કરતો હતો તો મારા બધા મિત્રો આવતા હતા, જેમાં છોકરાઓ પણ હતા અને છોકરીઓ પણ હોતી હતી। મારી માતા ખૂબ જ ભલી સ્ત્રી હતી। તે જ્યારે છોકરીઓને જોતી તો ખૂબ જ ભડકી જતી હતી અને કહેતી હતી કે મને તારું છોકરીઓ સાથે ઉઠવું બેસવું પસંદ નથી, તું જે ચાહે તે કર, પણ છોકરીઓને તારી મિત્ર ન બનાવ। હું માતાને સમજાવતો હતો કે માં, આ શહેર છે, ગામ નથી, અને હવે હું યુવાન થઈ ગયો છું। આજકાલના જમાનામાં છોકરા છોકરીઓ એકસાથે આ જ રીતે રહે છે। એ તમારો જમાનો હતો જેમાં દીકરીઓ અને વહુઓ મર્દોની સામે નહોતી આવતી। માતાએ ગુસ્સાથી કહ્યું, આપણો જમાનો જેવો પણ હતો તે ખૂબ સારો જમાનો હતો। આપણા જમાનામાં સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે એટલી બેશરમીઓ નહોતા કરતા જેવી આજકાલના જમાનામાં બાળકો કરે છે। ત્યારે તો પહેલાંના લોકો સાથે ન તો ક્યારેય દગો થતો હતો અને ન તો છોકરા અને છોકરીઓ ખરાબ સંગતમાં પડતા હતા। પહેલાંનું જીવન સાદું હતું, પરંતુ લોકો પોતાના જીવનમાં અને પોતાના પરિવાર સાથે ખૂબ ખુશ હતા। આજે જુઓ, દરેક માણસના માથા પર ઘણી બધી મુશ્કેલીઓનો બોજ છે। હું માતાની વાત સાંભળીને હસી પડ્યો અને કહેવા લાગ્યો, સારું મારી વહાલીમાં, હવે તો હું ક્યારેય છોકરીઓને ઘરે નહીં બોલાવું, પરંતુ મને એક છોકરી ખૂબ પસંદ છે। તમે તેને ઓળખો પણ છો, દ્રષ્ટિ। હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું। મારી વાત સાંભળીને તો માં આગ બબૂલા થઈ ગઈ અને કહેવા લાગી કે ગાંડો થઈ ગયો છે કે શું? તે છોકરી ખૂબ ટૂંકા કપડાં પહેરે છે, મને તે છોકરી બિલકુલ પસંદ નથી। મેં તારા માટે આપણા ગામમાં તારા પિતાના મિત્ર ચંદ્રભાઈની દીકરીને જોઈ રાખી છે। હું અને તારા પિતા બાળપણથી જ તેને તારા માટે પસંદ કરી ચૂક્યા છીએ। તારા લગ્ન તેની સાથે જ થશે। માતાની વાત સાંભળીને મને ગુસ્સો આવી ગયો। હવે હું સિરિયસ થઈ ગયો હતો। મેં કહ્યું, માં, હું ગામની કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું। આખરે તમારો દીકરો ભણેલો ગણેલો છે, સારું કમાય છે, તમે એવું ઈચ્છો છો કે અહીં આખા શહેરમાં મારી મજાક ઉડે? માતા કહેવા લાગી, બેટા, ગામની ભોળી-ભાળી છોકરીઓ આ શહેરની ચાલાક છોકરીઓથી ખૂબ અલગ હોય છે। તે દિવસ પછી મારી આ જ ટોપિક પર અને આ જ પ્રકારની વાતો માતા સાથે ઘણીવાર થઈ, પરંતુ દરેક વખતે માતા મારા અને દ્રષ્ટિના સંબંધનો ઇનકાર કરી દેતી હતી। મેં દ્રષ્ટિને વચન આપેલું હતું કે હું તારી સાથે જ લગ્ન કરીશ। મેં માતા સાથે જીદ કરી લીધી હતી અને કહ્યું કે જો તમે મારા લગ્ન દ્રષ્ટિ સાથે ન કરાવ્યા તો હું આ ઘર છોડીને જતો રહીશ। મારી ભોળી-ભાળી માં, જેને સૌથી વધુ પોતાનો દીકરો વહાલો હતો, બસ આટલી જ ધમકી પર ખુશી ખુશી પોતાના દીકરાના લગ્ન માટે માની ગઈ। તે દિવસ પછી ક્યારેય મારી માતાએ દ્રષ્ટિને નફરત ન કરી, તેને વહુ નહીં પણ દીકરી સમજી। તેમણે પોતાના દિલમાંથી એ વિચાર પણ કાઢી નાખ્યો
કે તેમના દિલમાં એક ઈચ્છા હતી કે તેઓ પોતાના એકમાત્ર દીકરાના લગ્ન પોતાની પસંદની છોકરી સાથે કરશે. દ્રષ્ટિ ખૂબ સુંદર હતી, ઊંચી હતી. અમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં બધા તેની સુંદરતાના વખાણ કરતા હતા. હું દ્રષ્ટિ માટે ખૂબ વફાદાર હતો અને હંમેશા તેની ચિંતા કરતો રહેતો કે તેનું મારા અને મારી માતા સિવાય આખરે આ દુનિયામાં છે જ કોણ. માતા પિતા છે નહીં અને તેના ભાઈ તેની કોઈ પરવા કરતા નથી. તેથી હું તેનું ખૂબ ધ્યાન રાખતો હતો. એવી કોઈ તક મેં નહોતી આવવા દીધી કે ક્યારેય તેને મારાથી કોઈ ફરિયાદ હોય. ક્યારેય મારી માતાએ તેના પર ઘરના કામનો ભાર નહોતો નાખ્યો. ક્યારેય તેનાથી કોઈ વસ્તુની ફરિયાદ નહોતી કરી. જો કે મારી માતાની અને દ્રષ્ટિની વિચારસરણીમાં જમીન આસમાનનો તફાવત હતો. હું અવારનવાર વિચારતો હતો કે માણસને જો સાચી દાનતથી કોઈ સંબંધ મળી જાય તો તેને સાચવવો તેની જવાબદારી બની જાય છે અને મેં આ જવાબદારી મારા દિલ પર લઈ લીધી હતી. દ્રષ્ટિના ચહેરા પર એક અજીબસી એવી માસુમિયત હતી. તેની આંખોમાં ખામોશી હતી, જાણે તેણે જિંદગીમાં ઘણું બધું સહન કર્યું હોય અને કદાચ આ જ કારણ હતું કે હું તેની નજીક જતો ગયો. હું તેના દરેક દર્દને મારું દર્દ સમજતો હતો. હું તેના માટે નાની નાની ખુશીઓ ભેગી કરતો હતો કે તે ક્યારેય પોતાને એકલી ન અનુભવે. જો તે ખામોશું હતી તો હું તેને વાતોમાં લગાવી લેતો હતો. મેં ક્યારેય તેના પર કોઈ બોજ નહોતો નાખ્યો. મેં હંમેશા તેને ઇજ્જત આપી હતી. તેને તે સ્થાન આપ્યું હતું જે એક પત્નીનું હોય છે, બલકે તેનાથી પણ વધારે આપ્યું હતું. મતલબ હું એક રીતે પરફેક્ટ પતિ હતો. આજના જમાનામાં વફાદાર પતિ ખૂબ ઓછા હોય છે અને જો કોઈ પોતાની પત્ની સાથે વફાદાર હોય તો આ સામાન્ય વાત નથી, પરંતુ તેણે આ વાતની ક્યારેય કદર જ નહોતી કરી. તે મારી સાથે નોર્મલ વ્યવહાર રાખતી હતી. શરૂઆતના 1 વર્ષ તો તે મારી સાથે બિલકુલ ઠીક રહી હતી, પરંતુ ત્યાર પછી જાણે તેની મોહબ્બત મારા માટે માત્ર માપતોલની જ રહી ગઈ હતી. તે એવું કરવા લાગી હતી, છતાં પણ મને સારી લાગતી હતી. તે મારી મિત્ર પણ હતી, મારી પત્ની પણ હતી, તેથી તેનાથી મોહબ્બત વધારે હતી અને બધું જ અમારી જિંદગીમાં બરાબર ચાલી રહ્યું હતું. પણ એ ખબર નહોતી કે તે મને મારી જિંદગીની સૌથી ખરાબ યાદો આપી જશે. હું તેના વ્યવહારને અવારનવાર નજરઅંદાજ કરી દેતો હતો. હું મારી જાતને સમજાવતો હતો કે કદાચ સમયની સાથે સાથે બધું બહેતર થઈ જશે. કદાચ તે મારા વધારે પ્રેમ લૂંટાવવાને કારણે આવી થઈ ગઈ છે, પરંતુ મારા દિલના કોઈ ખૂણામાં એક હળવી એવી ઉણપ રહેતી હતી. એક સવાલ જે વારંવાર ઉઠતો હતો કે શું તે પણ મને આ જ રીતે પ્રેમ કરે છે જેટલો હું તેને કરું છું. પહેલાં તો તે મારા માટે ઘણી લોયલ હતી, પરંતુ હવે મને લાગવા માંડ્યું હતું કે હવે આ પ્રેમ એકતરફી થઈ ગયો છે. મેં છતાં પણ આ સંબંધને ટકાવી રાખ્યો અને ક્યારેય હાર ન માની. મારી માતા ઘરમાં રહેતી હતી અને અમારા બંને વચ્ચે થતા વ્યવહારને સારી રીતે અનુભવતી હતી, કારણ કે દ્રષ્ટિ મને નજરઅંદાજ કરવા લાગી હતી. મેં મારી દરેક ખુશી તેના નામ કરી દીધી હતી, કારણ કે મારા માટે તે માત્ર એક પત્ની નહોતી, તે મારી આખી દુનિયા હતી અને હું મારી દુનિયાને તૂટવા દેવા નહોતો માંગતો. પરંતુ કિસ્મતની અંદર શું લખ્યું હતું તે મને તે સમય સુધી ખબર નહોતી અને આજ અજાણપણું એક દિવસ મારી જિંદગીનો સૌથી મોટો આઘાત બનવાનું હતું. એક દિવસ અચાનક માતાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. તેમની સારવાર નજીકના જ ડૉક્ટર પાસે ચાલી રહી હતી, પરંતુ હવે તેમના ઘૂંટણનો દુખાવો એટલો બધો વધી ગયો હતો કે મારે તેમને ટ્રીટમેન્ટ માટે બીજા શહેરમાં મોટા ડૉક્ટર પાસે લઈ જવા પડી ગયા. તે જ શહેરમાં મારા મામાજીનું પણ ઘર હતું. જ્યારે અમે ડૉક્ટર પાસે પહોંચ્યા અને તેમણે માતાનું ચેકઅપ કર્યું તો જણાવ્યું કે તમારી માતાના ઘૂંટણ પર થેરાપી થવાની છે, જે સતત 3 દિવસ સુધી કરવી પડશે. 3 દિવસ તમારે લોકોને અહીં જ રોકાવું પડશે. આ સાંભળીને હું પરેશાન થઈ ગયો હતો, કારણ કે દ્રષ્ટિ ઘરે એકલી હતી. માતાની સારવાર પણ જરૂરી હતી. હું શું કરું? મને કંઈ સમજાતું જ નહોતું. અને જ્યારે મેં દિમાગ લગાવ્યું તો મને યાદ આવ્યું કે 3 દિવસ પસાર થયા પછી તો દ્રષ્ટિનો બર્થડે પણ આવી રહ્યો છે. મેં મારા મગજમાં પ્લાન બનાવ્યો અને દ્રષ્ટિને કોલ કરીને કહી દીધું કે માતાની થેરાપી થવાની છે, જેના માટે અમે બંને અહીં 2 દિવસ માટે રોકાઈ રહ્યા છીએ. તું 2 કલાક પછીની ટ્રેનથી અહીં આવી જા. અહીં મારા મામાજીનું ઘર છે. હું તને ત્યાં છોડી દઈશ. ત્યાં તને કોઈ પણ પ્રકારની કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને હું પણ તારું ધ્યાન રાખી શકીશ. તેણે કહ્યું કે ઓહ નો, પરંતુ હું ત્યાં તમારા મામાજીના ઘરે રહીશ. મને સારું નહીં લાગે. મેં કહ્યું હું તને ત્યાં ઘરે એકલી પણ તો ન છોડી શકું ને. તેના અવાજમાં એક અજીબ સી ગભરામણ હતી, અથવા તો બીજું કંઈક હતું જે તે સમયે હું સમજી શક્યો નહોતો. મેં તેને સાંત્વના આપી કે તું અહીં આરામથી આવી શકે છે. હું જાણું છું કે તું ઘણું દૂર સુધી ટ્રાવેલ કરી ચૂકી છે. તું અહીં આવી જઈશ તો મારા મામાજીના ત્યાં તને કોઈ પરેશાની નહીં થાય. બસ 3 દિવસની તો વાત છે. સમય પસાર થઈ જશે. તેણે થોડીવાર ખામોશ રહ્યા પછી કહ્યું કે ના, હું ત્યાં નથી આવી રહી. મને તેમનાથી શરમ આવશે, પરંતુ હું એક કામ કરું છું. હું ઘરે જ આપણી ઋતુ છવીને 3 દિવસ માટે બોલાવી લઉં છું. તે મારી સાથે અહીં ઘરે હશે તો મને એકલીને ડર પણ નહીં લાગે. મેં કહ્યું કે આ તો ખૂબ સારો આઈડિયા છે. ઋતુ અને છવી મારી અને દ્રષ્ટિની ફ્રેન્ડ હતી. દ્રષ્ટિ તરફથી હું બેફિકર થઈ ગયો હતો. પહેલો દિવસ પસાર થયો, બીજો દિવસ પણ પસાર થઈ ગયો. આ વચ્ચે દ્રષ્ટિ સતત મારા કોન્ટેક્ટમાં રહી.
હું તેના હાલચાલ પૂછતો રહ્યો. બીજા દિવસની રાત્રે લગભગ 8 વાગ્યાના સમયે ડૉક્ટરે કહ્યું કે તેમને થેરાપી પૂરી થઈ ચૂકી છે, તો તમે ચાહો તો કાલ સુધી માટે રાખી શકો છો, અને ન ચાહો તો તમે તમારા ઘરે પણ જઈ શકો છો. માતાએ કહ્યું, બેટા, મને ઘરે જ લઈને ચાલ, અહીં મારું દિલ નથી લાગતું. મેં વિચાર્યું, ચાલો સારી વાત છે, હવે ઘરે જઈએ. મેં આ વાત દ્રષ્ટિને જણાવવા માટે મારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો જ હતો. પછી મારા મગજમાં વિચાર આવ્યો કે કાલે તેનો બર્થડે છે, તો કેમ ન હું તેના માટે એક સરપ્રાઈઝ પ્લાન કરું. મેં વિચાર્યું, કેમ ન તેને ખુશી આપવામાં આવે, કેમ ન તેને એક એવી ક્ષણ આપવામાં આવે જે તે ક્યારેય ન ભૂલે. તે અચાનક મને અને માતાને ઘરે જોઈને ખુશ થઈ જશે. હું રસ્તામાંથી તેના માટે ભેટ લેતો જતો રહીશ. હું જાણતો હતો કે હું તેને અચાનક સરપ્રાઈઝ આપીશ તો તે ખુશ થઈ જશે. મારું દિલ પણ ખુશ થઈ ગયું હતું. પોતાના શહેર પહોંચતા જ મેં તેના માટે તેની પસંદની ભેટ લઈ લીધી હતી અને વિચાર્યું હતું કે તેને સરપ્રાઈઝ આપ્યા પછી અમે બહાર જમવા માટે જઈશું. આમ પણ અમે 11 વાગ્યા સુધીમાં અમારા ઘરના દરવાજે પહોંચી ચૂક્યા હતા. મેં જેવો જ દરવાજો ખખડાવ્યો તો અંદરથી કોઈ જવાબ ન આવ્યો. માતા કહેવા લાગી, બેટા, હોઈ શકે છે વહુ સૂઈ ગઈ હોય. મેં ફરીથી દરવાજો ખખડાવ્યો, પરંતુ ફરી ખામોશી રહી. મારા દિલમાં અજીબસી હલચલ પેદા થઈ ગઈ, પરંતુ મેં મારી જાતને સંભાળી. મારી પાસે એક બીજી ચાવી હતી. મેં ચાવી કાઢી અને દરવાજો ખોલી લીધો. જેવા જ હું અને માતા અંદર પ્રવેશ્યા તો ઘરનો માહોલ જ બદલાયેલો અનુભવાયો. એક અજીબસી ખામોશી જે સામાન્ય દિવસોમાં નહોતી હોતી. પછી અચાનક મારા કાનોમાં કંઈક એવો અવાજ પડ્યો જેને સાંભળીને મારું આખું શરીર સૂનું પડી ગયું. આ એવા અવાજો હતા જે કોઈ પણ પુરુષ માટે ઓળખવા મુશ્કેલ નથી હોતા. મેં માતાને સોફા પર બેસાડી દીધા. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને હું જાતે ધીમે ધીમે કદમોથી બેડરૂમ તરફ આગળ વધ્યો. દરેક કદમ મારા માટે ભારે થઈ ચૂક્યું હતું. દરવાજાની નજીક પહોંચીને મેં એક ક્ષણ માટે આંખો બંધ કરી લીધી, જાણે હું હકીકતથી ભાગવા માંગતો હોઉં. પરંતુ પછી મેં દરવાજો ખોલ્યો અને જે દ્રશ્ય મારી સામે હતું તેણે મને અંદરથી તોડીને રાખી દીધો હતો. મારા પોતાના જ બિસ્તર પર તે બેઠેલી હતી અને તેની સાથે એક છોકરો પણ હાજર હતો. બંને એકબીજાની આટલા નજીક બેઠેલા હતા જાણે હું આ ઘરમાં ક્યારેય હતો જ નહીં, જાણે મારી કોઈ હેસિયત જ ન હોય. તે ક્ષણે મને એવું લાગ્યું જાણે મારો શ્વાસ રોકાઈ ગયો હોય, મારો આત્મા શરીરમાંથી નીકળી ગયો હોય. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું કંઈ કહી ન શક્યો, કંઈ સાંભળી ન શક્યો, બસ બધું જ જોતો રહ્યો. મને દરવાજા પર હેરાન ઊભેલો જોઈને દ્રષ્ટિ તેનાથી અલગ થઈ અને તે છોકરો જલ્દીથી પોતાની હાલત ઠીક કરીને ઘરમાંથી બહાર નીકળી ગયો. મારી માતા પણ તેને જોઈ ચૂકી હતી અને બધું સમજી ગઈ હતી. દ્રષ્ટિ જેવી જ પોતાની વાત કહેવા માટે મારી તરફ આગળ વધી તો હું પણ ઘરમાંથી બહાર નીકળી આવ્યો. મેં તેની કોઈ વાત ન સાંભળી. મારા પગ લડખડાઈ રહ્યા હતા. મારા હાથમાં જે પોતાની પત્ની માટે ગિફ્ટ હતી તે ક્યારે જમીન પર પડી ગઈ મને ખબર જ ન પડી. હું રસ્તા પર ચાલી રહ્યો હતો પરંતુ મને કંઈ દેખાઈ નહોતું રહ્યું. મારા કાનોમાં એ જ અવાજો ગુંજી રહ્યા હતા. મારા દિલમાં એ જ સવાલ હતો કે કેમ મારી સાથે આવું થયું. હું વિચારતો રહ્યો કે જો મેં તેની સાથે ખરાબ કર્યું હોત તો મેં તેના પર હાથ ઉપાડ્યો હોત, જો મેં તેને નજરઅંદાજ કરી હોત, જો અમારા લગ્નને ઘણા વર્ષો પસાર થઈ ગયા હોત અને તેના દિલમાં મારા માટે નફરત ભરાઈ ચૂકી હોત, તો કદાચ હું આ દર્દને કોઈ હદ સુધી સમજી લેત. પરંતુ અહીં તો બધું બિલકુલ અલગ હતું. મેં તેને ઇજ્જત આપી હતી, પ્રેમ આપ્યો હતો, સહારો આપ્યો હતો. મારી માતાને મુશ્કેલીઓથી રાજી કરીને તેની સાથે લગ્ન કર્યા હતા અને તેણે બદલામાં મને શું આપ્યું? હું રસ્તાના કિનારે બેસી ગયો. મારા હાથ ખાલી હતા અને મારું દિલ પણ ખાલી થઈ ચૂક્યું હતું. તે ગિફ્ટ જે હું તેના માટે લાવ્યો હતો તે હવે ક્યાંક પાછળ રહી ગઈ હતી. હવે મારી અંદર કંઈ બચ્યું નહોતું, ન ઉમ્મીદ, ન ખુશી, ન સુકૂન. બસ એક તૂટેલો માણસ હતો જે પોતાની જિંદગીના કાટમાળ પર બેઠેલો હતો. અને ત્યારે મને એવું લાગ્યું મારી જિંદગીમાંથી ફૂલ નીકળી ગયા હતા અને માત્ર કાંટા જ કાંટા રહી ગયા હતા. હું ઘરે આવ્યો તો તે દરવાજા પર ઊભેલી હતી. તેનો ચહેરો પીળો હતો અને આંખો સૂજેલી હતી, જાણે સતત રડી રહી હોય. જેવી જ તેને મને જોયો તે મારી નજીક આવી ગઈ અને રડતા રડતા કહેવા લાગી કે મને માફ કરી દો પ્રમોદ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તેના ચહેરાને જોઈ રહ્યો હતો અને મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ એ જ છોકરી છે જેના માટે મેં મારી આખી જિંદગી બદલી નાખી હતી. મેં મારી જાત પર કંટ્રોલ કર્યો અને તેને કહ્યું કે તારા કોઈ સહારો નહોતો, તારા સગા ભાઈઓ તારું ધ્યાન નહોતા રાખતા. મેં તને મારા ઘરમાં જગ્યા આપી, તને ઇજ્જતથી મારી પત્ની બનાવી, તને મારા દિલની રાણી બનાવી અને તે મને આ બદલો આપ્યો. મારા અવાજમાં દર્દ હતું અને ગુસ્સો પણ હતો, પરંતુ મેં મારી જાત પર કાબૂ રાખ્યો. મેં તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું ખરાબ માણસ નથી, હું તારા પર હાથ નહીં ઉપાડું, હું તને અપમાનિત નહીં કરું, પરંતુ હું હવે તને મારી જિંદગીમાં ન રાખી શકું. આ સંબંધ હવે ખતમ થઈ ચૂક્યો છે. તે મારા ચરણોમાં બેસી ગઈ અને રડતા રડતા કહેવા લાગી કે હું ક્યાં જાઉં.
મારું તો કોઈ નથી, મારી ભૂલ સમજીને મને માફ કરી દો. મેં તેની વાત સાંભળી અને દિલની અંદર એક ક્ષણ માટે નરમાશ પણ આવી, પરંતુ બીજી ક્ષણે મને તે બધું યાદ આવી ગયું જ્યારે તે પેલા છોકરા સાથે મારા જ ઘરમાં બિસ્તર પર બેઠેલી હતી. મારું દિલ ફરીથી કઠોર થઈ ગયું. મેં તેને કહ્યું કે તે પહેલાં ભૂલના નામે જે કર્યું છે તે એવી ભૂલ છે જે કોઈ પણ સ્વમાની માણસ સહન ન કરી શકે અને માફ પણ ન કરી શકે. મારી અંદર પણ એટલી હિંમત નથી કે હું આ બધા પછી તને મારી સાથે રાખી શકું. હું તને માફ નહીં કરી શકું. મારા પગ લડખડાઈ રહ્યા હતા. મેં તેને ઘરમાંથી કાઢી મૂકી. તે રડતી રહી, ચીસો પાડતી રહી, બૂમો પાડતી રહી, પણ મેં તેની એક ન સાંભળી. મારી માતા પણ રૂમમાંથી બહાર આવી ગઈ અને કહેવા લાગી, બેટા આવું ન કર. પરંતુ હું મારી માતાને શું જણાવતો કે મેં મારી આંખોથી જે દ્રશ્ય જોયું હતું તેણે મારા દિલની ખુશીઓને હંમેશા માટે બંધ કરી દીધી હતી. તે મારા ઘરમાંથી જતી રહી હતી. થોડા દિવસો આ જ રીતે ખામોશીથી પસાર થઈ ગયા. માતા મને ખુશ કરવાની, હસાવવાની ખૂબ કોશિશ કરતી હતી, પણ મારા ચહેરા પરથી જાણે હસી ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. મને કંઈ પણ સારું નહોતું લાગતું. વારંવાર દ્રષ્ટિની બેવફાઈ મારી આંખો સામે આવી જતી હતી. ઘણા દિવસો આ જ રીતે પસાર થઈ ગયા. મારી માતા કહેવા લાગી કે બેટા, આખરે ક્યાં સુધી આમ દ્રષ્ટિની બેવફાઈને તારા દિલથી લગાવીને રાખીશ? તારી જિંદગીમાં આગળ વધ. હું તો કહું છું કે તું બીજા લગ્ન કરી લે અને મારી પસંદની છોકરી સાથે લગ્ન કર. માતાની વાત હજી પૂરી પણ નહોતી થઈ. મેં હાથ ઉઠાવીને કહ્યું, માં, મારે કોઈની સાથે લગ્ન નથી કરવા. તેમણે ઘણીવાર મને લગ્ન માટે મનાવ્યો, પરંતુ હું દરેક વખતે ઇનકાર કરતો રહ્યો. મારું ઘર જે મને સ્વર્ગ લાગતું હતું અને એ જ ઘરથી મને નફરત અનુભવવા લાગી હતી. હું ઘરે માત્ર મારી માતા ખાતર જતો હતો, નહીંતર મોટાભાગે સમય ઓફિસમાં જ પસાર કરવા લાગ્યો હતો. મેં દ્રષ્ટિને ડિવોર્સ આપી દીધા હતા અને અમારા બંનેનો સંબંધ ખતમ થઈને લગભગ 4 મહિના પસાર થઈ ચૂક્યા હતા. એક અઠવાડિયા પહેલાં અમારી ઓફિસમાં નૈના નામની એક છોકરી નોકરી પર આવી. ખૂબ સારી હતી, ઇન્ટરેસ્ટિંગ હતી, સારી વાતો કરતી હતી. દ્રષ્ટિને જવાથી હું જે હંમેશા ઉદાસ રહેતો હતો તે ક્યારેક મારી કેબિનમાં આવતી હતી, કોઈ કામ પૂછતી હતી તો હું તેને વધારે દિલચસ્પીથી જવાબ નહોતો આપતો, કારણ કે હું હવે કોઈ પણ છોકરી સામે નજર ઉઠાવીને જોતો પણ નહોતો. એક દિવસ તે મારી કેબિનમાં આવી અને મારી સામે રાખેલી ખુરશી પર બેસીને પૂછવા લાગી કે સર, શું હું તમને કેટલાક સવાલ કરી શકું છું? મેં કહ્યું, બોલો, શું વાત છે? તેણે કહ્યું, તમે હંમેશા ઉદાસ રહો છો, આખરે એવી રીતે શું વાત છે? મેં તેને કહ્યું કે તમે તમારા કામ પર ધ્યાન આપો. આ શું હરકત છે કે તમે મારી પરવાનગી વિના મારી કેબિનમાં આવી ગયા અને મારી સામે રાખેલી ખુરશી પર બેસી ગયા? તેણે કહ્યું, આઈ એમ સોરી સર. સાચું કહું તો બીજાની તકલીફ જોઈને મને ખૂબ તકલીફ થાય છે. હું કોઈને પણ ઉદાસ નથી જોઈ શકતી. આટલું કહેતા અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેની આંખોના આંસુ જોઈને મારી કઠોરતા ખતમ થઈ ગઈ અને મેં નરમ અંદાજમાં કહ્યું કે શું થયું છે? તમે આટલા ઇમોશનલ કેમ થઈ ગયા? તેણે કહ્યું કે સર, મારું આ દુનિયામાં કોઈ નથી. હું આખી જિંદગી એકલી રહી છું, ઉદાસ રહી છું. હવે મોટી થઈ ગઈ છું, પોતાના પગ પર ઊભી થઈ ગઈ છું અને કમાવા લાયક થઈ ગઈ છું, તો લાઈફની ઘણી બધી પરેશાનીઓ ખતમ થઈ ગઈ, પરંતુ હું કોઈને ઉદાસ નથી જોઈ શકતી. તમારી ઉદાસી જોઉં છું તો એવું લાગે છે કે જાણે હું ક્યારેક તમારી જેમ હતી. તેની વાત સાંભળીને મને મારા પર શરમ અનુભવાઈ કે મારે તેના પર બૂમો પાડવી જોઈતી નહોતી. ત્યાર પછી ધીરે ધીરે નૈના અને મારી વચ્ચે ઓફિસમાં વાતચીત થવા લાગી. ધીરે ધીરે મિત્રતા થઈ ગઈ અને પછી એક દિવસ નૈનાએ જાતે જ મને પ્રપોઝ કરી દીધો અને કહેવા લાગી કે હું તમારાથી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તેનો પ્રપોઝલ એક્સેપ્ટ નહોતો કરવા માંગતો, પરંતુ પછી એ જ વિચાર આવ્યો કે તેનું પણ આ દુનિયામાં કોઈ નથી. તેની અંદર મેં કેટલાક એવા ઇમોશન જોયા છે તે દુનિયાની બાકી બધી છોકરીઓ કરતાં ખૂબ અલગ છે. લગ્નનો વિચાર મારા દિલમાં આવ્યો તો દ્રષ્ટિની યાદ પણ આવી ગઈ, પરંતુ હવે મને તેનાથી ખૂબ નફરત થઈ ચૂકી હતી. હું તેનો ખ્યાલ પણ મારા દિલમાં નહોતો લાવતો. મેં મારી માતાને જ્યારે નૈના વિશે જણાવ્યું તો મારી માતા ખામોશ થઈ ગઈ અને કહેવા લાગી, બેટા, હું તારા લગ્ન કરવાના નિર્ણયથી ખુશ છું, પરંતુ તે આ વખતે પણ તારી પસંદ જ જાહેર કરી દીધી છે. ચાલો, કોઈ વાત નહીં. તને તે છોકરી પસંદ છે તો મને પણ પસંદ છે. હું તારી ખુશીમાં હંમેશા ખુશ છું. મને એવું લાગવા માંડ્યું હતું જાણે હવે ધીરે ધીરે મારી જિંદગીમાં ખુશીઓ પાછી ફરશે અને મારું વેરાન ઘર ફરીથી સ્વર્ગ બની જશે, કારણ કે નૈના એટલી ચટપટી વાતો કરતી હતી કે હું તેને જોતો જ રહી જતો હતો. નૈના અને મારા લગ્ન ખૂબ જ સાધારણ રીતે થયા હતા. લગ્નની પહેલી રાત આવી તેને મારા રૂમમાં દુલ્હન બનાવીને બેસાડી દેવામાં આવી હતી. જેવો જ મેં રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો દરવાજો ખુલ્યો જ નહીં. આ જોઈને હું દંગ રહી ગયો. મેં દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ હિલચાલ ન થઈ. હું પરેશાન થઈ ગયો કે ખબર નહીં શું વાત છે. મેં ફરીથી જોરથી દરવાજો ખખડાવ્યો અને નૈનાને બૂમ પાડી, પણ અંદરથી કોઈ જવાબ નહોતો આવતો. મેં તે સમયે દરવાજો તોડવો જ યોગ્ય સમજ્યો. અવાજ સાંભળીને માતા પણ આવી ગઈ. જેવો દરવાજો ખુલ્યો તો મારી નજર બેડ પર પડી જ્યાં નૈના નહોતી. હું હેરાન રહી ગયો. મારી માતા તેના આખા રૂમમાં આમ તેમ શોધવા લાગી, કારણ કે
હમણાં થોડી વાર પહેલાં તો તે તેને બેડ પર બેસાડીને ગઈ હતી. મારી નજર અચાનક બારી પર પડી. બારી ખુલ્લી હતી અને બારીની નીચે એક દોરડું બાંધેલું હતું, જાણે તેના સહારેથી કોઈ નીચે ઉતર્યું હોય. હું હજી આ બધું જોઈ જ રહ્યો હતો ત્યારે માતાની એક જોરદાર ચીસ મને સંભળાઈ. હું ભાગીને માતા તરફ ગયો તો મારી માતા પોતાની છાતી કૂટતા કૂટતા કહેવા લાગી કે બેટા, આપણે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. તારી વર્ષોની કમાણી એ છોકરી લૂંટીને લઈ ગઈ. મેં સામે જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. કબાટ ખુલ્લો હતો, તિજોરીનું તાળું તૂટેલું હતું અને તિજોરી પૂરી રીતે ખાલી હતી. સોના ચાંદીના દાગીના અને રોકડ બધું જ ગાયબ હતું. એનો મતલબ હતો કે નૈના કોઈ માસૂમ છોકરી નહોતી, બલકે તે મારી ઉદાસી અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને મારી સાથે જૂઠા લગ્નનું નાટક રચીને મને લૂંટીને જતી રહી હતી. હું મારું માથું પકડીને બેસી ગયો હતો અને મારી માતા બૂમો પાડી પાડીને રડી રહી હતી. આ દુઃખ પણ મારા માટે બહુ મોટું હતું. મને સ્ત્રીના નામથી જ હવે નફરત અનુભવવા લાગી હતી. મને લાગતું હતું કે દરેક સ્ત્રી એક સરખી હોય છે, દરેક સ્ત્રી દગો આપે છે. હવે હું કોઈ સંજોગોમાં કોઈ સ્ત્રી પર ભરોસો નહોતો કરવા માંગતો. હું એકવાર ફરીથી તૂટી ગયો હતો અને હવે મારામાં આગળ વધુ તૂટવાની હિંમત નહોતી. હવે હું જાતે લગ્ન નહોતો કરવા માંગતો, પરંતુ મારી માતા મને લગ્ન કરવા માટે ખૂબ જ વધારે ફોર્સ કરી રહી હતી, અને એ જ છોકરી સાથે જેને તેમણે બાળપણથી જ મારા માટે પસંદ કરી રાખી હતી. એક દિવસ તે મારી સામે ખૂબ રડવા લાગી અને કહેવા લાગી કે બેટા, હું તો તને પહેલાં જ કહેતી હતી કે આજનો જમાનો બહુ ખરાબ છે. બસ એકવાર મારી વાત માની લે અને તારા મરેલા પિતા અને મારી ઈચ્છા પૂરી કરી દે. તે મારી સામે હાથ જોડીને રડતા રડતા કહેવા લાગી કે હું તને આમ એકલો નથી જોઈ શકતી. મેં હંમેશા આ જ પ્રાર્થના કરી હતી કે મારા દીકરાનું હસતું રમતું જીવન હોય, ખુશીઓથી ભરેલું પૂરું જીવન હોય. મેં તો તારી ખુશીઓમાં હંમેશા હિસ્સો આપ્યો હતો, પણ ખબર નહીં કેમ તને ખુશીઓ રાજ ન આવી. બેટા, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આ વખતે તારું ઘર નહીં તૂટે, કારણ કે હું તારા માટે છોકરી પસંદ કરીશ. મેં માતાને ઘણા ઇનકાર કર્યા, પરંતુ તે મને મારા પિતા અને પોતાની કસમો આપવા લાગી અને આ વખતે હું ફરીથી ત્રીજી વાર લગ્ન કરવા માટે રાજી થઈ ગયો હતો. હા, આ વખતે મારા લગ્ન જેની સાથે થવાના હતા તેને મારી માતાએ પસંદ કરી હતી. પોતાની માતાના આંસુ જોતા મેં મજબૂરીમાં લગ્ન કરવા માટે હા પાડી દીધી હતી. માતા ગામ ગઈ અને ચંદ્ર અંકલની દીકરીનો હાથ મારા માટે માંગી લીધો. તેઓ ગામના લોકો હતા. તેમના માટે તો આજ મોટા સૌભાગ્યની વાત હતી કે તેમની દીકરી શહેરના ભણેલા ગણેલા અને અમીર છોકરાની પત્ની બનવા જઈ રહી છે. તે છોકરીનું નામ નર્મદા હતું. મારા લગ્ન તો તેની સાથે થઈ ગયા હતા, પરંતુ મેં આ વખતે મારી જાતને વચન આપી લીધું હતું કે હું કોઈને મારા માથા પર નહીં ચડાવું. મારી માતા નર્મદાના આવવાથી ખૂબ ખુશ હતી, પરંતુ મેં તેની સાથે એક હદ કાયમ રાખી હતી. મારા દિલને એક ડર બેસી ચૂક્યો હતો કે જો મેં આને પણ એવો જ પ્રેમ કર્યો જેવો પહેલી બે છોકરીઓને જ કરી ચૂક્યો છું, તો કદાચ અંજામ અત્યારે પણ એવો જ હશે. આમ તો હું મોટાભાગે ઓફિસમાં જ રહેતો હતો. રાત્રે જ્યારે હું ઘરે આવતો તો તે મુસ્કુરાઈને મારી રાહ જોતી હતી, મારા માટે જમવાનું લગાવતી હતી, મારા ઘરનું દરેક કામ કરતી હતી. માતાને કોઈ કામ નહોતી કરવા દેતી. હું જે પણ વસ્તુમાં લઈને આવતો તે માત્ર મારી માતાના હાથમાં જ આપતો. નર્મદાને કંઈ જ નહોતો આપતો. તે ચૂપચાપ ગુજારો કરતી હતી. તેના ચહેરા પર ક્યારેક ફરિયાદ નહોતી આવી. સમય પસાર થતો ગયો. મેં ક્યારેય તેની કોઈ ઈચ્છા પૂરી જ નહોતી કરી. તેથી તેણે પણ પોતાની ખુશીઓને પોતાના દિલમાં જ દબાવી દીધી હતી. હું ક્યારેય તેની જરૂરિયાત વિશે નહોતો વિચારતો, કારણ કે મેં નિર્ણય કરી લીધો હતો કે જે હું પહેલાં આપી ચૂક્યો છું, હવે બિલકુલ પણ કોઈને નહીં આપું. દ્રષ્ટિ જે મારી સાથે 1 વર્ષ સુધી રહી હતી તેનાથી મને કોઈ સંતાન નહોતું થયું, અને નૈના તે તો મારી સાથે એક રાત પણ નહોતી રહી શકી. ક્યારેક મને વિચાર આવતો હતો કે કદાચ દ્રષ્ટિએ જાણી જોઈને સંતાન નહોતું થવા દીધું, અને આ વિચારીને મને ઘણો અફસોસ થતો હતો. નર્મદા મારું દરેક રીતે ધ્યાન રાખી રહી હતી. હું જેવો જ ઘરમાં આવતો તો મારા માટે પાણી લઈને આવતી હતી, મારી સાથે વાત કરવાની કોશિશ કરતી હતી, પરંતુ હું તેના વાત કરવા પર તેને વઢી નાખતો હતો. તે ખામોશીથી મારો ઠપકો સાંભળી લેતી હતી. જો કે તેની આંખોમાં આંસુ આવી જતા હતા. મને લાગતું હતું કે તે કમજોર છે અને હું તેના પર મારી મરજી ચલાવી શકું છું. ક્યારેક એવું થતું હતું કે હું તેનું બનાવેલું જમવાનું બિલકુલ પરફેક્ટ હોતું હતું. ખૂબ જ સારી સુગંધ આવી રહી હોતી હતી, ખૂબ જ સારો સ્વાદ હોતો હતો, પરંતુ હું મારા દિલને ખૂબ હળવું કરવા માટે તેને વઢતો હતો અને કહેતો હતો કે તે જમવાનું બિલકુલ પણ સારું નથી બનાવ્યું. તે જલ્દીથી માફી માંગી લેતી હતી અને કહેતી હતી કે હવેથી આવું ક્યારેય નહીં કરું. તેની આટલી માસુમિયત પણ મારા દિલમાં ક્યારેય નરમાશ પેદા નહોતી થઈ. તેની અંદર શહેરની છોકરીઓ જેવી ચાલાકી બિલકુલ પણ નહોતી. તેમાં ભોળપણ હતું, અને તેનું ભોળપણ સીધાપણું મને તેના ગવાર હોવાની ઓળખ લાગતું હતું.
તે જેટલી સારી હતી, હું તેના સારા હોવાનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. હું એક એવી સ્ત્રીને સજા આપી રહ્યો હતો જેનો આ બધી બાબતમાં કોઈ વાંક નહોતો, પરંતુ હું મારા જખમોને તેના દ્વારા ભરવાની કોશિશ કરી રહ્યો હતો. તે જેટલી મારી નજીક આવવાની કોશિશ કરતી, હું એટલો જ પાછળ હટી જતો હતો. મારી આવી હરકતોના કારણે મારી માતા પણ મારાથી નિરાશ રહેતી હતી. એક દિવસ રાતના સમયે તે રૂમમાં બેસીને રડી રહી હતી અને હું બિસ્તર પર સૂતો હતો. તેના રડવાથી મારી ઊંઘ બગડી ગઈ હતી. મેં પડખું ફેરવીને કહ્યું કે કેમ રડી રહી છે? તારા રડવાથી મારી ઊંઘ બગડી ગઈ છે. તે થોડીવાર ખામોશ રહી, પછી ધીમા અવાજમાં કહેવા લાગી કે તમે મને પ્રેમ નથી કરતા. તેના શબ્દો સીધા મારા દિલ પર વાગ્યા. મેં મારી જાતને કઠોર રાખી. મેં કહ્યું, પતિ પત્નીના સંબંધમાં પ્રેમનું શું કામ? તેણે કહ્યું, કેમ ન હોઈ શકે? પ્રેમ તો હોઈ શકે છે. તેના અંદાજમાં ઉમ્મીદ પણ હતી અને સવાલ પણ હતો, જાણે તે મારી પાસે પોતાના હકની વાત કરી રહી હોય. મેં કહ્યું, મેં એકવાર નહીં પણ 2 વાર પ્રેમ કરીને જોઈ લીધો છે અને હું બંને વાર મોંભેર ભટકાયો છું. હવે હું તે ભૂલ નથી કરવા માંગતો. મેં તેના તરફ જોઈ આવીને કહ્યું, જો તું મારા માટે કંઈ કરી શકતી હોય તો મને સંતાન પેદા કરીને આપ. મને સંતાનની જરૂર છે. જો તે મને સંતાન પેદા કરીને આપ્યું તો પછી કદાચ મને તારાથી પ્રેમ થઈ જાય. મારા શબ્દો સાંભળીને તે દંગ રહી ગઈ. તેણે મારી સામે એ રીતે જોયું જાણે કોઈએ અચાનક એક સપનું બતાવી દીધું હોય, જાણે તેને રસ્તો મળી ગયો હોય જેના પર ચાલીને તે મારા દિલ સુધી પહોંચી શકે. તેણે ધીમેથી કહ્યું, સાચું? મેં કહ્યું કે હા. તેણે જલ્દીથી પોતાના આંસુ લૂછી લીધા. તેના ચહેરા પર એક અજીબસી શાંતિ આવી ગઈ હતી અને કહેવા લાગી કે ઠીક છે, હું તમને સંતાનની ખુશી જરૂર આપીશ. ત્યાર પછી ફરી ખામોશી ફેલાઈ ગઈ. મારા દિલમાં તે સમયે થોડી એવી કમી અનુભવાઈ હતી. મને લાગ્યું કે કદાચ મેં તેની સાથે કંઈક વધારે જ કઠોરતા કરી દીધી છે. જો મેં થોડી પણ તેની સાથે પ્રેમથી વાત કરી લીધી હોત તો કદાચ આટલું ન રડત. હું ઈચ્છતો હતો કે તેની નજીક જાઉં, પરંતુ ક્ષણે મારા મગજમાં વીતેલો સમય ઘૂમવા લાગ્યો હતો અને મેં મારી જાતને મનાઈ કરી દીધી કે ના, આ વખતે તું એ રસ્તા પર ન જઈ શકે. એ રસ્તો મને ત્યાં લઈ જાય છે જ્યાંથી પાછા ફરવું શક્ય નથી હોતું. પછી દિવસો પસાર થતા ગયા અને મારું આ વર્ષ પૂરું જ બહુ બીજી થઈ ગયું હતું. હું ઘરે મોટા ભાગે હોતો જ નહોતો. હું તેના વધારે નજીક નહોતો જતો. બસ એક હદ કાયમ રાખતો હતો. આ દરમિયાન મારી માતાની તબિયત એક દિવસ બહુ જ ખરાબ થઈ ગઈ અને તેમના અચાનક અવસાનથી મને એક બીજો ઊંડો આઘાત લાગ્યો હતો. હવે નર્મદા ઘરમાં બિલકુલ એકલી રહેતી હતી, છતાં પણ મને તેની કોઈ પરવાહ નહોતી થઈ. એક દિવસ તેણે મને એક એવા સમાચાર આપ્યા જેણે મને ક્ષણભર માટે રોકી લીધો. તે મારી સામે આવી અને હળવી એવી મુસ્કાન સાથે બોલી કે હું માં બનવાની છું. તેના આ શબ્દો સાંભળીને હું ખુશ નહોતો થયો, પણ હેરાન થઈ ગયો હતો. મેં જલ્દીથી અને શાંતિથી તેને જવાબ આપ્યો કે આ કેવી રીતે હોઈ શકે. તેણે કહ્યું કે કેમ ન હોઈ શકે? આપણા લગ્નને 2 વર્ષ થઈ ગયા. તમને તો ખુશખબરી જોઈતી હતી ને? તે ખૂબ ખુશ દેખાઈ રહી હતી, જાણે તેને તે વસ્તુ મળી ગઈ હોય જેની તે રાહ જોઈ રહી હતી. મેં બસ એટલું કહ્યું કે ઠીક છે. મારા અંદાજમાં ન ખુશી હતી અને ન તો ગુસ્સો હતો. તે ફરીથી કહેવા લાગી, મને ડૉક્ટર પાસે લઈને ચાલો. અત્યારે તો મેં ઘરે જ ટેસ્ટ કર્યો છે. મેં તેને સાફ કહી દીધું કે હું તને ડૉક્ટર પાસે નથી લઈ જઈ શકતો. મારી પાસે ટાઈમ નથી, તું જાતે જતી રહે. મેં તેને પૈસા પણ આપી દીધા હતા. તેણે ખામોશીથી પૈસા લીધા અને કહ્યું કે ઠીક છે. તે જ્યારે ડૉક્ટર પાસેથી પાછી આવી તો મેં તેને તેની તબિયત વિશે કંઈ પણ ન પૂછ્યું. તેને જાતે જ જણાવી દીધું કે ડૉક્ટર કહી રહ્યા છે બધું ઠીક છે. મેં બસ માથું હલાવી દીધું, જાણે મારા માટે આ કોઈ ખાસ વાત ન હોય. દિવસો પસાર થતા ગયા અને તે કમજોર રહેવા લાગી. ક્યારેક તેને ચક્કર આવતા, ક્યારેક ઉલટીઓ આવતી. તેના ચહેરાની રોનક ધીમી પડવા લાગી હતી. તેનું વજન ઓછું થવા લાગ્યું હતું. તે આવી કન્ડિશનમાં પણ આખું ઘર સંભાળી લેતી હતી. મારા દિલમાં હજી પણ તેના માટે કોઈ હમદર્દી નહોતી. કદાચ હું મારી અંદરના જખમોના એટલો ગૂંચવાયેલો હતો કે તેના દર્દને અનુભવી જ નહોતો શકતો. ક્યારેક હું બહુ નેગેટિવ વિચારતો હતો કે હું તો મોટા ભાગે ઘરે હોતો જ નહોતો. તો પછી આ બાળક કોનું છે? મારું દિમાગ મને ચેન નહોતું લેવા દેતું. હું દરેક સમયે આ જ વિચારોમાં ડૂબેલો રહેતો હતો. આ પહેલાં પણ મને 2 સ્ત્રીઓ દગો આપી ચૂકી હતી. સમય પસાર થતો ગયો અને નર્મદાનો 7મો મહિનો ચાલી રહ્યો હતો. તેની હાલત ઘણી ખરાબ લાગવા માંડી. તેનો ચહેરો કરમાઈ ગયો હતો અને શરીર બહુ નબળું પડી ગયું હતું. આ બધા હોવા છતાં પણ તે બધું જ સહન કરી રહી હતી. આ તરફ મારા દિલનો શક ખતમ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. હું રોજ નર્મદાના ચહેરાને જોતો હતો અને વિચારતો હતો કે શું આ સાચું કહી રહી છે કે મારી સાથે વધુ એક રમત રમાઈ રહી છે. મેં એક દિવસ મારા એક મિત્રને ફોન કર્યો જે પરિણીત હતો. મેં તેને પૂછ્યું કે જો પતિ પત્ની એકબીજા સાથે વધારે ટાઈમ પસાર ન કરે તો શું
તો પણ બાળક થઈ શકે? મેં આ સવાલ એવી રીતે પૂછ્યો જાણે બસ સામાન્ય વાત હોય, પરંતુ હકીકતમાં મારી અંદર એક વાવાઝોડું ચાલી રહ્યું હતું. તેણે હળવા હાસ્ય સાથે કહ્યું, અમારી સાથે તો આવું ક્યારેય નથી થયું. અમે તો એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો છે, પછી ક્યાંક જઈને પહેલું બાળક થયું છે. અમે તો ઘણા પરેશાન પણ રહ્યા હતા. ડૉક્ટર કહેતા હતા કે આજકાલ આવું જ થાય છે, મોડા બાળકો થઈ રહ્યા છે. તેની વાતો સાંભળીને મારા દિલને સુકૂન મળવાના બદલે વધારે બેચેની મળી ગઈ હતી. તેણે જે કંઈ કહ્યું તે તેનો પોતાની જિંદગીનો એક્સપિરિયન્સ હતો, પરંતુ મારા માટે તે વાત એક બીજો શક બની ગઈ હતી. તેને અજાણતામાં જ મારા દિલમાં એક બીજો કાંટો ભોંકી દીધો હતો. મારું દિમાગ ઘૂમી રહ્યું હતું. હું મારા દિલને સમજાવવાની કોશિશ કરતો રહ્યો કે દરેક માણસની જિંદગી અલગ હોય છે, બોડી અલગ હોય છે, પરંતુ મારી અંદર બેઠેલો શક દરેક દલીલને રદ કરી દેતો હતો. હવે હું નર્મદાની દરેક હિલચાલ પર નજર રાખવા લાગ્યો હતો. ખબર નહીં કેમ મને તેના પર શક થઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે તે મારા ઘરમાંથી નીકળ્યા પછી કોઈને ઘરે બોલાવે છે. મારા મિત્રએ એક સામાન્ય વાત કહી હતી, પરંતુ આ વાતને મારી અંદરના જખમોને ફરીથી તાજા કરી દીધા હતા, અને હવે મારું દિલ આ માનવા તૈયાર નહોતું કે બધું ઠીક થઈ શકે છે. મને ચારે બાજુ દગો નજર આવી રહ્યો હતો. એક દિવસ તો હદ જ થઈ ગઈ હતી. મારી પત્નીને મેં જોઈ લીધી. તે કોઈ ચિઠ્ઠી છુપાવી રહી હતી. તે રૂમના ખૂણામાં બેઠી હતી. તેના હાથમાં એક નાની ચિઠ્ઠી હતી જેને તે ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી, જાણે તે કોઈ સામાન્ય વાત વાંચી રહી હોય. તેને થોડું ઘણું વાંચતા તો આવડતું હતું, કારણ કે તેણે ગામમાં જ ટ્યુશન લીધું હતું. હા, તેની પાસે રિઝલ્ટ નહોતા. જેવી મારી નજર નર્મદા પર પડી, તેના ચહેરાના એક્સપ્રેશન જ બદલાઈ ગયા. તેણે જલ્દીથી ચિઠ્ઠીને બંને હાથોમાં છુપાવી લીધી, જાણે કોઈ ભૂલ છુપાવવાની કોશિશ કરતું હોય. મારા દિલમાં તો પહેલાંથી જ શકનું વાવાઝોડું હતું, અને તેની આ હરકત પર મને વધારે ગુસ્સો આવવા લાગ્યો હતો. મેં ગુસ્સાભર્યા અંદાજમાં કહ્યું, શું છે આ તારા હાથમાં? તે ગભરાઈ ગઈ. તેની આંખોમાં ડર સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. તેણે જલ્દીથી કહ્યું કે ના, કંઈ નથી, કંઈ પણ નથી મારી પાસે. તો તે ડરી રહી હતી, જાણે તે કંઈક છુપાવી રહી હોય. હું તેની તરફ આગળ વધ્યો અને કહ્યું કે ના, તારી પાસે કંઈક તો છે. તું શું છુપાવી રહી છે? તે પાછળ હટવા લાગી. મેં ગુસ્સાથી તેનો હાથ પકડી લીધો અને ચીઠી તેના હાથમાંથી છીનવી લીધી. તે જ ક્ષણે મને એ અહેસાસ થયો કે જો તે પડી જતી તો તેની હાલત ખરાબ થઈ શકતી હતી, પરંતુ તે બચી ગઈ હતી. તેને પોતાને સંભાળી લીધી હતી. મેં જ્યારે તે ચિઠ્ઠી પર નજર નાખી તો તેના પર ડૉક્ટર દિશાંત પ્રજાપતિનું નામ લખેલું હતું. એ જ ડૉક્ટર જે અમારી નજીકની હોસ્પિટલમાં બેસતા હતા. મેં તેમનું નામ ઘણીવાર બોર્ડ પર જોયું હતું. તેમના નામે મારા દિલમાં રહેલા શકને જાણે યકીનમાં બદલી દીધો હતો. મેં નર્મદા તરફ જોયું અને ગુસ્સાથી કહ્યું, જો તારા વિશે કોઈ ઊંધી સીધી હરકત ખબર પડી તો તારી ખેર નથી. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, મારી વાત તો સાંભળો. પરંતુ હું તેની કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતો. તે મને રોકવાની કોશિશ કરતી રહી, પરંતુ હું ઘરમાંથી નીકળી આવ્યો હતો. મારા દિમાગમાં એક જ વાત ગૂંજી રહી હતી કે આ બધું સાફ દગો છે. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું સત્ય જાણીને જ રહીશ, ચાહે કંઈ પણ થઈ જાય. હું જલ્દીથી હોસ્પિટલ તરફ આગળ વધ્યો. મારા દિલમાં ગુસ્સો હતો અને બીજી અજીબસો ડર પણ હતો, જાણે હું કોઈ એવા સત્ય તરફ જઈ રહ્યો છું જે મારી બાકીની જિંદગીને બરબાદ કરી દેશે. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો તો સીધો તે રૂમ તરફ ગયો જ્યાં ડૉક્ટર દિશાંત બેઠેલા હતા. દરવાજાની બહાર ઊભા રહીને મેં મારી જાતને સંભાળવાની કોશિશ કરી. મારી અંદરનો ગુસ્સો ઉકળી રહ્યો હતો, પરંતુ મને યાદ હતું કે સામે પણ એક પુરુષ છે અને વાત સમજદારીથી કરવી પડશે. હું સીધો અંદર ગયો અને ડૉક્ટરને બોલ્યો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મેં મારું નામ બતાવ્યું. તેમણે કહ્યું, અચ્છા, તો તમે નર્મદાના પતિ છો? તેમની આ વાત સાંભળીને એક ક્ષણ માટે હું રોકાઈ ગયો હતો. મેં તેમને કહ્યું કે હું તેનો જ પતિ છું અને તેના વિશે જ વાત કરવા આવ્યો છું. ડૉક્ટરે ધ્યાનથી મારી સામે જોયું. પછી તેણે કહ્યું, તો તમે આવવામાં આટલી મોડું કેમ કરી દીધું? મારે પણ તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. હું તેમની સામે જઈને ઊભો રહી ગયો અને મારા ગુસ્સા પર કંટ્રોલ કર્યો અને હળવું મુસ્કુરાઈને બોલ્યો, જી, શું જરૂરી વાત કરવી છે? તેમણે કહ્યું, મિસ્ટર પ્રમોદ, તમે આટલા ગુસ્સામાં કેમ છો? પહેલાં તો તમે આરામથી વાત કરો. મેં તેમની આંખોમાં જોઈને ગુસ્સાથી કહ્યું કે બતાવો શું છે? મારી પત્ની તો મા બનવાની છે અને આ કેસ તો કોઈ લેડી ડૉક્ટરનો છે. મારા અંદાજમાં શક હતો. ડૉક્ટરે શાંતિથી મારી તરફ જોયું અને કહ્યું, કેસ તો લેડી ડૉક્ટરનો જ હતો અને અત્યારે પણ તેમનો જ છે, પરંતુ હું એક સર્જન છું અને મારી પણ જરૂર પડશે, કારણ કે તમારી પત્નીનું ઓપરેશન કરવું પડશે. તેમની વાત સાંભળીને હું એકદમ ભડકી ગયો હતો. મેં કહ્યું કે હા, તમે ડૉક્ટર લોકો પૈસા બનાવવાના ચક્કરમાં દર્દીનું ઓપરેશન જ કરી દો છો. તે યુવાન છે, તેની નોર્મલ ડિલિવરી કેમ નથી થઈ શકતી? ડૉક્ટરે મારી વાત સાંભળીને શાંતિભર્યા અંદાજમાં કહ્યું કે તમે ઘરેથી લડીને આવ્યા છો ત્યારે જ તો આ રીતે વાત કરી રહ્યા છો. અમે વિના કારણ કોઈનું ઓપરેશન નથી કરતા. વાત એવી છે કે તમારી પત્નીને અમે પહેલાં પણ સમજાવ્યું હતું કે તે આ પ્રેગ્નન્સી કેરી ન કરે, કારણ કે તેમની હાલત ઘણી ખરાબ છે
અને જો તેમણે બાળકને જન્મ આપ્યો તો તે આ દુનિયામાં પણ નહીં રહે. ડૉક્ટરની કહેલી વાત સાંભળીને તો મારા શરીર પર જાણે વીજળી પડી ગઈ હતી. હું સીધો થઈને બેસી ગયો હતો. મારી આંખો તેમના ચહેરા પર જામી ગઈ હતી. મેં કહ્યું, શું મતલબ છે તમારો? આ શું કહી રહ્યા છો તમે? ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો અને ડિટેલથી વાત જણાવી. તેમણે કહ્યું કે તમારી પત્ની ખૂબ નબળી છે. દરેક સ્ત્રીની બોડી બાળક પેદા કરવા માટે તૈયાર નથી હોતી. તેમની સાથે પણ આ જ પ્રોબ્લેમ છે. તેમની બોડીમાં એટલી તાકાત નથી કે તે આ પ્રેગ્નન્સીને સહન કરી શકે. મારા દિલના ધબકારા વધી ગયા. હું ખામોશ થઈને તેમની વાત સાંભળતો રહ્યો. જાણે મારી અંદરનો રોકાયેલો અવાજ બંધ થઈ ગયો હોય. તે કહેવા લાગ્યા કે તમારી પત્ની આ બાળકથી ખૂબ ખુશ છે. તે પ્રેગ્નન્સી રાખવા માંગે છે. અમે તેમને વારંવાર સમજાવ્યા હતા કે આ રીતે તેમના જીવનને ખતરો હશે, પરંતુ તેમણે અમારી એક ન સાંભળી. મેં આશ્ચર્યથી પૂછ્યું, પછી તેને આવું કેમ કર્યું? ડૉક્ટર મારી તરફ જોયું અને કહ્યું, તમારી પત્નીએ અમને જણાવ્યું હતું કે તેમના પતિને બાળકો ખૂબ પસંદ છે અને જો બાળકો ન થાય તો તેમનો સંબંધ નહીં ચાલે. તેથી તે આ જોખમ ઉઠાવી રહી છે. તેમણે અમને કસમ આપી છે કે અમે તમને આ વાત ન જણાવીએ. આ વાત સાંભળીને મારી અંદર જાણે કંઈક તૂટી ગયું હતું. મારા હાથ કાંપવા લાગ્યા હતા. મારા દિમાગમાં અવાજો ગુંજવા લાગ્યા હતા. જ્યારે મેં તેને કહ્યું હતું કે મને સંતાન જોઈએ છે, ત્યારે કદાચ હું તને પ્રેમ કરીશ. ડૉક્ટરનો અવાજ હજી પણ ચાલુ હતો. તે કહી રહ્યા હતા કે તેમની કન્ડિશન ઘણી ખરાબ થઈ ગઈ છે. આમ તો તેમનો 7મો મહિનો પૂરો થવાની નજીક છે, પરંતુ અમને લાગી રહ્યું છે કે કોઈ પણ સમયે તેમની હાલત બગડી શકે છે અને તેમનો જીવ બચાવવા માટે અમારે પૂરી ટીમને તૈયાર રાખવી પડશે. હું તેમની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો, પરંતુ હવે મારા કાનોમાં એક શોર જેવો ભરાઈ ગયો હતો, જાણે દુનિયાનો દરેક અવાજ એકસાથે ગુંજી રહ્યો હોય. તે કહેવા લાગ્યા, આટલા માટે જ તમારી સાથે અમે કોન્ટેક્ટ કરવા માંગતા હતા, જેથી તમને હકીકત ખબર હોય અને અમે મળીને કોઈ ડિસિઝન લઈ શકીએ. સારું થયું કે તમે જાતે જ આવી ગયા. મેં બહુ મુશ્કેલીથી મારા શબ્દોને સાંભળ્યા હતા અને કહ્યું હતું કે શું મારા બાળકના જીવને પણ ખતરો છે? ડૉક્ટરે કહ્યું કે ના, બાળકના જીવને તો કોઈ ખાસ મોટો ખતરો નથી. તે સ્વસ્થ છે. જો અત્યારે પણ ડિલિવરી થઈ જાય છે તો 1 મહિનો નિગરાનીમાં રાખ્યા પછી તે ઠીક થઈ જશે. અસલી ખતરો તો તમારી પત્નીના જીવને છે. આ સાંભળીને મારું માથું ઝૂકી ગયું હતું. એવું લાગ્યું જાણે કોઈએ મારી છાતી પર ભારે પથ્થર મૂકી દીધો હોય. મેં સિરિયસ થઈને ધીમેથી કહ્યું કે હવે શું કરીએ? ડૉક્ટરે કહ્યું કે ઘણું મોડું થઈ ગયું છે. અમે તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે આ પ્રેગ્નન્સી ખતમ કરાવી લો અને પછીથી જ્યારે તમારી તબિયત સારી થઈ જાય તો ફરીથી કોશિશ કરી લેજો. પરંતુ તે ન માની. હવે અમે માત્ર પ્રાર્થના કરી શકીએ છીએ અને પૂરી કોશિશ કરીશું તેમને બચાવી શકીએ. મેં લાચારીથી કહ્યું કે જે પણ જરૂરી છે તે કરો. જેટલા પણ પૈસા લાગે છે લગાવો. મારી પત્ની અને મારા બાળકને બચાવી લો. ડૉક્ટર સાહેબ, ડૉક્ટરે માથું હલાવતા કહ્યું, અમે પણ આ જ કોશિશ કરીશું. હું ખુરશી પરથી ઉઠ્યો તો મારા કદમ બોજલ થઈ ચૂક્યા હતા. હું કોઈ બીજો જ માણસ બની ગયો હતો. હું જ્યારે હોસ્પિટલમાંથી નીકળ્યો તો મારી વિચારસરણી બદલાઈ ચૂકી હતી. મારું દિલ મારી વિરુદ્ધ જુબાની આપી રહ્યું હતું. મને મારા દરેક શબ્દ પર ગુસ્સો આવી રહ્યો હતો. દરેક એ શબ્દ જે મેં નર્મદાને કહ્યા હતા તે મારા કાનોમાં ગુંજી રહ્યા હતા. મેં તેના પર દબાણ નાખ્યું હતું. મેં તેને શરત આપી હતી. મેં તેને પ્રેમના બદલામાં સંતાનનો સોદો રજૂ કર્યો હતો. તે બિચારી આ સોદાને સાચો સમજી બેઠી હતી. તે પોતાના પતિના પ્રેમ માટે પોતાના જીવની બાજી લગાવી બેઠી હતી. મને યાદ આવી રહ્યું હતું કે તે કેવી રીતે ખામોશીથી બધું જ સહન કરતી હતી. કેવી રીતે તે મારો ઠપકો સાંભળીને પણ મુસ્કરાઈ દેતી હતી. કેવી રીતે તે મારા દરેક હાલમાં મારા માટે ઊભી રહેતી હતી. અને મેં તેની સાથે શું કર્યું? મેં તેને એકલી છોડી દીધી. મેં તેનું ધ્યાન ન રાખ્યું. તેની બીમારીને નજરઅંદાજ કરી. મેં તેની તકલીફને ન સમજી અને અંદરને અંદર પોતાના જીવની કિંમત પણ મારા માટે તે સંતાનની ખુશી તૈયાર કરી રહી હતી. મેં મારું માથું હાથમાં પકડી લીધું. મને એવું લાગી રહ્યું હતું કે હું જાતે જ મારા ગુનાહો નીચે દબાઈ ગયો છું. હવે મને મારી જાત પર વધારે ગુસ્સો આવી રહ્યો હતો અને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. અહેસાસ થઈ રહ્યો હતો અને મારી માતાની કહેલી એક વાત યાદ આવી રહી હતી. મેં મારી પસંદથી 2 છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા અને બંને જ મને દગો આપીને જતી રહી હતી. નર્મદા મારી માતાની મારી બાળપણથી જ પસંદ હતી. હું હંમેશા મારી માતાની પસંદનો ઇનકાર કરતો રહ્યો. માં પોતાના બાળકોનું હંમેશા ભલું વિચારે છે. આ વાતનો અહેસાસ મને આજે ખૂબ તીવ્રતાથી થઈ રહ્યો હતો. મેં વિચાર્યું, હું ઘરે જઈને નર્મદાની માફી માંગી લઈશ. હું બદલાઈ જઈશ. હવે હું તેને ઇજ્જત અને પ્રેમ આપીશ જેની તે હકદાર છે. પરંતુ હું જ્યારે ઘરમાંથી નીકળ્યો હતો તો મારી અંદર ગુસ્સો હતો અને કદાચ તે ક્ષણે તેના શરીરને
તે દબાણ સહન ન કર્યું. હું જેવો જ ઘરે પાછો પહોંચ્યો તો તે જમીન પર બેભાન પડી હતી. આ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો ચહેરો પીળો હતો અને આંખો બંધ હતી. એક ક્ષણ માટે મને સમજ ન પડી કે શું થઈ ગયું. હું ભાગીને તેની પાસે ગયો, તેને હળવેકથી પોકારી, પરંતુ તે કોઈ જવાબ નહોતી આપી રહી. મારા હાથ પગ કાંપવા લાગ્યા. મેં જલ્દીથી તેને ઉઠાવી અને ગાડીમાં નાખીને હોસ્પિટલ લઈ ગયો. મારા મગજમાં માત્ર એક જ વાત ચાલી રહી હતી કે બસ કોઈ પણ રીતે નર્મદાને હોશ આવી જાય, તે ઠીક થઈ જાય. હું મારી જાતને કોસી રહ્યો હતો. મેં જ તેને આ હાલત સુધી પહોંચાડી છે. હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરે તેને ઇમરજન્સીમાં દાખલ કરી લીધી હતી. થોડી વાર પછી જ ડૉક્ટરે સિરિયસ થઈને કહ્યું કે તેમનું બ્લડ પ્રેશર હાઈ થવું તો આવી કન્ડિશનમાં બહુ ખતરનાક છે. અમને તો લાગ્યું હતું કે 10-15 દિવસ હજી મળી જશે, પરંતુ હવે આ કેસ વધારે મુશ્કેલ થઈ ગયો છે, કારણ કે હવે તો તેમનો ટાઈમ શરૂ થઈ ગયો છે. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મને મારો શ્વાસ ભારે લાગવા માંડ્યો. તે અંદર હતી અને મને કોઈ ખબર નહોતી. તેને હોશ નહોતો આવી રહ્યો, કારણ કે તેણે બહુ વધારે ટેન્શન લઈ લીધું હતું અને આ પણ મારે જ લીધે થયું હતું. આ હકીકત મારા દિલમાં કાંટાની જેમ ભોંકાઈ રહી હતી. ડૉક્ટરે જલ્દીથી ઓપરેશન થિયેટરની તૈયારી શરૂ કરી દીધી. ચારે બાજુ ભાગદોડ હતી. મને બહાર વેઇટિંગ રૂમમાં બેસાડી દેવામાં આવ્યો. હું એક ખુરશી પર બેઠો હતો, પરંતુ મારી અંદર શાંતિ નામની કોઈ વસ્તુ નહોતી. નજરો વારંવાર દરવાજા તરફ ઉઠી રહી હતી. 1 મિનિટ વર્ષો જેવી લાગી રહી હતી. સમય પસાર થતો રહ્યો અને ઓપરેશન ચાલુ હતું. આમ તો ઓપરેશન અડધા કલાક અથવા 20 મિનિટમાં પૂરું થઈ જાય છે, પરંતુ આ વખતે 2 કલાક પસાર થઈ ચૂક્યા હતા અને હજી સુધી કોઈ સમાચાર નહોતા આવી રહ્યા. મારા દિલના ધબકારા વધતા જઈ રહ્યા હતા. હું વારંવાર મારા હાથોને જોડી રહ્યો હતો, આંખો બંધ કરીને પ્રાર્થના કરતો રહ્યો, છતને જોતો રહ્યો. પછી અચાનક એક અવાજ આવ્યો, બાળકના રડવાનો અવાજ. નર્સ બહાર આવી અને બોલી કે તમારું બાળક સહી સલામત છે, તેની હાલત ઠીક છે. મારા શરીરમાં એક ક્ષણ માટે સુકૂનની લહેર દોડી ગઈ હતી, પરંતુ તે સુકૂન હજી પૂરું નહોતું થયું, કારણ કે મારી પત્ની હજી પણ અંદર હતી, જેની હજી સુધી મને કોઈ ખબર નહોતી મળી રહી. સમય જાણે થંભી ગયો હતો અને દરેક પળ ભારે લાગી રહી હતી. હું વારંવાર મારી જાતને કહી રહ્યો હતો કે આ બધું મારી લીધે થયું છે. મેં તેની સાથે બહુ ખરાબ કર્યું. મેં તેને એકલી છોડી દીધી. મેં તેને ડરાવી ધમકાવીને રાખી. મેં તેને પ્રેમના બદલામાં શરત આપી અને તે બિચારી આ શરતને પૂરી કરવા માટે પોતાના જીવ સુધી દાવ પર લગાવી બેઠી. મારી આંખોમાં સતત આંસુ હતા. હું વારંવાર કહી રહ્યો હતો કે હે ઉપરવાળા, બસ એકવાર મારી નર્મદાને બચાવી લે. હું તેને ક્યારેય પણ દુઃખ નહીં આપું. હું તેને મારી જિંદગીથી વધારે પ્રેમથી રાખીશ. હું તેને એટલી ખુશ રાખીશ કે તેની આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે. મારી હાલત એવી થઈ ચૂકી હતી કે હું કોઈની પણ પરવાહ નહોતો કરી રહ્યો. હું બસ એક જ વસ્તુ માંગી રહ્યો હતો, મારી પત્ની, મારી નર્મદા. અને હું આ જ કન્ડિશનમાં વેઇટિંગ રૂમમાં બેઠો હતો. મારો દીકરો તો ઠીક હતો, પરંતુ મારી પત્ની, તેની બાબત બહુ જ ખરાબ થઈ ચૂકી હતી. તેને જલ્દીથી આઈસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવી. ડૉક્ટરે જણાવ્યું કે તેને 10 બોટલો લોહીની ચડી ચૂકી છે. તેનું શરીર બહુ નબળું થઈ ચૂક્યું હતું. દરેક ક્ષણે તેની હાલત નાજુક હતી. હું બસ એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે જો મારી બધી દોલત પણ આપવી પડે તો હું આપી દઈશ. હું કંઈ નથી ઈચ્છતો, બસ તેની જિંદગી ઈચ્છું છું. ડૉક્ટરે જણાવ્યું કે આવતા 48 કલાક બહુ જ ખતરનાક છે. માત્ર પ્રાર્થના કરો. હું વારંવાર દરવાજાની બહાર ઊભો રહેતો, ક્યારેક બેસી જતો, ક્યારેક ઉઠી જતો. મને મારા શરીરનું પણ ભાન નહોતું. પછી ધીમે ધીમે એક ચમત્કાર થયો. તેની હાલતમાં થોડો બદલાવ આવવા લાગ્યો હતો. તેને હોશ આવી ગયો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે ખતરો હજી ટળ્યો નથી, પરંતુ હવે ઉમ્મીદ છે. મેં પહેલીવાર રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તે સુકૂન હજી પૂરું નહોતું થયું, કારણ કે હજી પણ તે પૂરી રીતે ઠીક નહોતી. આના પછી લગભગ 1 મહિનો હોસ્પિટલમાં રહેવાનું થયું. બાળકને પણ ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યો હતો. તે પણ 1 મહિનો નિગરાનીમાં રહ્યો. આ આખો મહિનો મારી જિંદગી માત્ર હોસ્પિટલના ચક્કર લગાવવામાં પસાર થઈ ગઈ હતી. પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે મારી પત્ની ઘરે પાછી આવી. તેની હાલત પહેલાં જેવી નહોતી. તે કમજોર હતી, પરંતુ જીવતી હતી. બાળક પણ ઠીક થઈ ગયું હતું. ઘરમાં ફરીથી જિંદગી પાછી આવી ગઈ હતી. પરંતુ આ બધા પછી પણ હું દરેક ક્ષણે રાહતનો શ્વાસ લેતો હતો. મારો દીકરો ઠીક હતો અને મારી પત્ની પણ જીવતી હતી. મેં આના પછી મારી પૂરી કોશિશ કરી કે તેને કોઈ તકલીફ ન આપું. મેં તેનું એટલું ધ્યાન રાખ્યું કે તે ખુદ પણ હેરાન રહી ગઈ. તે કહેતી હતી કે તમે બદલાઈ ગયા છો, અને હું ખામોશ રહેતો હતો, કારણ કે મને ખબર હતી કે હું બદલાઈ નથી રહ્યો. બસ મારા ગુનાહનો પસ્તાવો કરી રહ્યો છું. એક દિવસ મેં હિંમત કરીને તેને બધું જ જણાવી દીધું, જે ડૉક્ટરે મને જણાવ્યું હતું અને જે મેં વિચાર્યું હતું. તેણે મારી વાત સાંભળી, કહ્યું કે તમે મને પહેલા જ દિવસે જણાવી દેત
મેં તેને જોયું અને કહ્યું કે તું મારી ખુશી માટે એટલે પોતાના જીવ પર રમી ગઈ છે. આ વાત હું ક્યારેય ભૂલી ન શકું. મેં તેને કહ્યું કે સાચું કહે છે, માણસને વફાદાર સ્ત્રી એક જ વાર મળે છે અને તું મારી જિંદગીની એકમાત્ર વફાદાર સ્ત્રી છે. હું તને ક્યારેય એકલી નહીં છોડું. તે દિવસ પછી મારી જિંદગીનો અંજામ જ બદલાઈ ગયો હતો. મેં તેની સાથે આ સંબંધને નવા પ્રેમ સાથે, ઇજ્જત સાથે પૂરો કર્યો. આજે આ વાતને 10 વર્ષ પસાર થઈ ચૂક્યા છે. મારો દીકરો પણ બહુ મોટો થઈ ગયો છે. ઘરમાં રોનક રહે છે. મારી પત્ની પણ હવે બિલકુલ ઠીક છે. ઉપરવાળાની કૃપા અમારા પર બનેલી છે કે દરેક વસ્તુ ઠીક છે. પરંતુ આ દિવસોની યાદ આજે પણ મારા દિલમાં જીવંત છે. જ્યારે મને લાગ્યું હતું કે મારી આખી જિંદગી બરબાદ થવાની છે, તે દિવસોએ મને શીખવ્યું છે કે દરેક માણસ ખરાબ નથી હોતો અને દરેક માણસ ભરોસો કરવાવાળો ખોટો નથી હોતો. અસલી ભૂલ તો ભરોસો તોડવાવાળાની હોય છે. તેથી ભરોસો કરવો જોઈએ, પરંતુ સમજદારી સાથે અને દિલમાં એ વાત પણ હોવી જોઈએ કે માફી અને નરમાશ પણ માણસને અંદરથી મજબૂત બનાવી દે છે. અને મેં એક બીજી વસ્તુ પણ શીખી છે કે આપણે ઉપરવાળા પાસે પોતાના માટે માફી માંગીએ છીએ, પરંતુ બીજાઓને માફ નથી કરતા. જો કે માફ કરવું જ અસલી સુકૂન છે. મારા દિલમાં દ્રષ્ટિ અને નૈના માટે જે પણ હતું તે મેં ધીરે ધીરે મારા દિલમાંથી કાઢી નાખ્યું હતું, આ વિચારીને કે જે થવાનું હતું થઈ ગયું. હવે નફરતની સાથે જિંદગી પસાર નથી કરવી. આખરમાં એ જ સમજાયું કે જિંદગીમાં સુકૂન માત્ર ત્યારે મળે છે જ્યારે માણસ દિલને સાફ કરી લે છે અને ઉપરવાળા પર ભરોસો રાખે. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.